ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ચોમાસાએ એક દિવસમાં મોટી છલાંગ લગાવી છે। આજે ગોવા સુધી પહોંચી ગયું છે ચોમાસું। તો ચોમાસું ગુજરાતથી અંદાજે 550 કિલોમીટર દૂર છે। ગોવામાં સમયસર જ પહોંચ્યું છે ચોમાસું। તો ગોવામાં ચોમાસાની સામાન્ય તારીખ 5 જૂન છે। હજુ 5 દિવસ ભારે ગર્જના સાથે વરસાદની આગાહી। કેરળમાં ચોમાસાના શ્રી ગણેશ થયા બાદ ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે। ઉત્તરી પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જમ્મુ કાશ્મીર પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય, તો દક્ષિણ પૂર્વીય રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી મિની વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારે 6 થી 10 જૂન સુધી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દીવમાં છૂટાછવાયા સ્થળોએ સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએથી હળવા મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। गुजरात रीजन में और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का। अभी तो गुजरात के लिए स्पेसिफिक डेट नहीं बताया गया, लेकिन जो नॉर्मल डेट्स है 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल डेट है। 14 जून સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। અંબાલાલ પટેલની તોફાની આગાહી। 14 જૂન સુધી વરસાદ ભૂક્કા બોલાવશે। 20 થી 28 જૂન સુધી મેઘરાજા સટાસટી બોલાવશે। ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે। વધારે આવશે વંટોળિયા। ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે બહુ દિવસો ગરમી સહન કરવી નહીં પડે। કેરળમાં ચોમાસું બેસી ગયું અને ગુજરાતમાં ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી 14 જૂન સુધી ચાલશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 થી 14 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખાંડિયા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે। 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે મૃગશીર નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ મૃગશીર નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે। ધીરે ધીરે દરિયામાં કરંટ આવતો જશે અને તારીખ 16 જૂન સુધીમાં મૃગશીર નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। બીજી તરફ વચ્ચે લોકોને 43 ડિગ્રી તાપનું ટોર્ચર સહન કરવું પડશે, જે બાદ ફરી 19 થી 28 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેમના મતે અલ નીનોની અસરને કારણે આ વખતે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લાંબા બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે, જેના કારણે દેશભરમાં સરેરાશ કરતા 86 થી 90% વરસાદ થવાની સંભાવના છે। એટલે ગરમીમાં રેપઝેપ થયા પછી ચોમાસું આવવાની શક્યતા રહેશે, પરંતુ આ વખતે પવનની ગતિ વધારે છે। ત્યારે તે પૂર્વે વંટોળિયાની ગતિ વધારે છે। કેટલાક વંટોળિયા લગભગ ગોળાકાર ભાગમાં ફરતા જણાશે અને રેતીનું તોફાન લઈને જતા હોય તેવું જણાશે। તારીખ 8, 9, 10, 11માં દક્ષિણ ભારતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। ગુજરાતના ડાલા મથ્થા ઉપરથી બબેસિયા રોગનો ખતરો ટળ્યો। દેખરેખ હેઠળ રખાયેલા 12 સિંહને જંગલમાં મુક્ત કરાયા। 5 સિંહ હજુ દેખરેખ હેઠળ।
ગીરના જંગલમાં બબેસિયા રોગને કારણે 8 સિંહના મોત થયા છે, જેને લઈને વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જે જંગલ વિસ્તારમાં આ રોગ ફેલાયો છે ત્યાં રહેતા સાવજો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી છે. સિંહોની દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ હવે રાહતના સમાચાર આવ્યા છે. સાવજો પરથી સંકટ ટળી ગયું છે. હવે એક પણ સિંહોનું મોત થયું નથી. જ્યારે આ રોગ ફેલાતા જૂનાગઢની ગીર પશ્ચિમ બાબરિયા રેન્જમાંથી 17 સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમાંથી 12 સિંહની સારવાર હવે પૂર્ણ થઈ ગઈ છે. આઇસોલેશન અને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા આ સિંહો હવે સંપૂર્ણ સ્વસ્થ છે. જશાધાર રેન્જના 7 સિંહ અને બાબરિયા રેન્જના 10 સિંહ દેખરેખ હેઠળ હતા. વન વિભાગે આ 12 સિંહને ફરી જંગલમાં મુક્ત કરી દીધા છે, જ્યારે હજુ 5 સિંહ દેખરેખ હેઠળ છે. જશાધાર રેસ્ક્યુ સેન્ટર પર 1 સિંહ અને 2 સિંહ બાળ, જ્યારે બાબરિયા રેન્જના 2 નરસિંહ અને 1 સિંહ બાળ જામવાડા રેસ્ક્યુ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ સિંહોની તબિયત પણ તંદુરસ્ત છે, પરંતુ 1-2 દિવસમાં આ સિંહોને જંગલમાં મુક્ત કરવામાં આવશે. તો બાકીના 600 સિંહને ડીટેગિંગ અને ડીવોર્નિંગ કરવાથી આખો વિસ્તાર જંતુ મુક્ત કરાયો હતો. જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી, અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડીટેગિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી. એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે, અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે પદભાર સંભાળ્યો. વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. 27 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પ્રમુખ તરીકે પ્રભાતબા મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડા ઠાકોરે પદ ગ્રહણ કર્યું. પદગ્રહણ સમારોહ દરમિયાન કાર્યકરોએ બંનેને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા વિકાસ અધિકારી શામળ પટેલે શાલ ઓઢાવી અને બુકે આપી બંનેને અભિનંદન આપ્યા. તો આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવી બહુમતી સાથે તાલુકા પંચાયતમાં સત્તા સ્થાપિત કરી છે. ચૂંટણી માટે 2 દિવસ જબરો ડ્રામા થયો હતો. ચૂંટણી અધિકારી સાથે 1 દિવસ ઝપાઝપી અને બીજા દિવસે ચૂંટણી અધિકારી જ બીમાર પડી જતા દિયોદર તાલુકા પંચાયતમાં ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ભારે હંગામા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી, જેમાં કોંગ્રેસે કબજે કર્યો હતો. વિવાદ વચ્ચે રાજકોટમાં બાબા બાગેશ્વરની કથાનો પ્રારંભ, તો વિરોધીઓને બાબાએ આપ્યો જવાબ. વિવાદ વચ્ચે રાજકોટમાં આજથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં ત્રિદિવસીય હનુમંત કથાનો પ્રારંભ થઈ ગયો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની હનુમંત કથા 7 જૂન સુધી સાંજે 7 થી 11 કલાક સુધી ચાલશે. કથા સ્થળે 50,000થી વધુ શ્રોતાઓ બેસી શકે તેવી ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભક્તોની સુવિધા માટે કુલ 6 અલગ અલગ પ્રવેશ ગેટ બનાવવામાં આવ્યા છે. જૂન 2023 બાદ ફરી એકવાર 2026માં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં ભવ્ય આગમન થયું છે. ત્યારે અત્યાર સુધી બાબા બાગેશ્વરનો વિરોધ કરનાર સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે અગાઉ કરેલી 2 અરજીઓ અંગે પોલીસ સાથે ચર્ચા કરી. પીપળિયાએ સ્પષ્ટ કર્યું કે કથાના અંતિમ દિવસે યોજાનારા કહેવાતા દિવ્ય દરબાર અથવા પ્રેત દરબારનો વિરોધ છે. સાથે જ તેમણે પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે. પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે, અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે. બીજી તરફ વિજ્ઞાન જાથા પણ પાણીમાં બેસી ગયું. કથા સામે વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમો મોકૂફ રાખ્યો. રાજકોટ શહેર પોલીસ દ્વારા મંજૂરી ન મળતા વિજ્ઞાન જાથાએ પોતાના તમામ વિરોધ પ્રદર્શનો મોકૂફ રાખ્યા છે. तो उसके लिए हम यही कहेंगे, जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें. जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं. हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं. तो जो हम पर टिप्पणियां करते हैं
हम उनको कहेंगे बहुत बहुत धन्यवाद, सेम टू यू। ગળામાં છાણાનો હાર, હાથમાં તેલના ડબ્બા અને મોંઘવારીની જેલ બનાવી રાજકોટ કોંગ્રેસે વિરોધ કર્યો. હાથમાં ખાદ્ય તેલની બોટલો અને ડબ્બા, મોંઘવારી મહારાણી લખેલા પોસ્ટર, ગળામાં છાણાનો હાર અને મોંઘવારીની જેલ બનાવી સૂત્રોચ્ચાર સાથે મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો. દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્ર થઈને બહુમાળી ચોક ખાતેથી રેલી કાઢી હતી, જે કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરી હતી. કોંગ્રેસ